હવે વાત કરીએ કે કૈલાશનાથનની નિવૃત્તિની। ગુજરાતના સુપર સીએમ તરીકેની ઓળખ ઊભી કરનારા એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન આજે એક્ટેશન બાદ નિવૃત્ત થયા છે। કે કૈલાશનાથન 29 જૂનના સાંજે પોતાના પરિવારની હાજરીમાં સચિવાલયમાં પોતે કર્મચારીઓને મળીને વિદાય લીધી હતી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાશનાથનને રાજ્ય સરકારના આઈએએસ પદેથી નિવૃત્ત થયા બાદ તેમને સતત એક્ટેશન મળતા રહ્યા। તેમણે છેલ્લા વર્ષ 2023માં 11મું એક્ટેશન મળ્યું હતું। આમ તો કે કૈલાશનાથન વર્ષ 2013માં વય નિવૃત્ત થયા હતા, પરંતુ કે કૈલાશનાથન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા હોવાના કારણે તેમને વર્ષ 2013થી લઈને 2023 સુધી સતત 11 વખત એક્ટેશન આપવામાં આવ્યું હતું। કૈલાશનાથનને દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં મુખ્યમંત્રી ઓફિસમાં અધિક મુખ્ય સચિવ તરીકે વય નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે રાખ્યા હતા। કે કૈલાશનાથને નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ત્યારબાદ હાલ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરજ બજાવી રહ્યા હતા। કે કૈલાશનાથને ગુજરાત સરકારને ઘણી વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની ભૂમિકા અદા કરી છે। ખાસ કરીને ગુજરાતમાં જ્યારે યુવાનો કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવતા હતા અને સરકાર બેકફૂટ પર હતી, પરંતુ તે વખતે સંકટ મોચન તરીકે સરકારને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું કામ કે કૈલાશનાથને કર્યું હતું અને ગુજરાત સરકારનું યોગ્ય દિશામાં શાસન ચાલે તે માટે ઘણા મહત્વના નિર્ણય કર્યા છે। ખાસ કરીને ગુજરાત સરકારના વાઇબ્રન્ટ પ્રોજેક્ટ ગિફ્ટ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન સહિત અન્ય મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ પર તેમણે ઘણું કામ કર્યું છે। આ ઉપરાંત રાજકીય સમીકરણમાં પણ ફેરફારમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। કે કૈલાશનાથને વર્ષ 1979 બેન્ચના આઈએએસ હતા। વર્ષ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે તેમણે સરકારમાં સેવા આપવાની શરૂઆત કરી। ત્યારબાદ તેમણે સુરેન્દ્રનગર અને સુરતમાં કલેક્ટર તરીકે ભૂમિકા અદા કરી। ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર અને બીઆરટીએસ પ્રોજેક્ટની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ હોદ્દા પર તેમણે કામ કર્યું। છેલ્લા ગાંધી આશ્રમના અધ્યક્ષ તરીકે જવાબદારી તેમના શિરે છે। આ સિવાય નર્મદા નિગમમાં પણ તેમણે ઉત્તમ કામગીરી કરી। જો કે કૈલાશનાથને સ્વૈચ્છિક રીતે આગળ એક્ટેશન લેવાની સ્પષ્ટ ના પાડતા તેમણે સરકારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને કે કૈલાશનાથન કાર્ય નિવૃત્ત થયા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા આપી છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે કૈલાશનાથને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય નિવૃત્ત જીવન માટે મારી શુભેચ્છાઓ। તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, મારા કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને કે કૈલાશનાથન 23મી જૂન 2024થી સ્વેચ્છાએ કાર્ય નિવૃત્ત થઈ રહ્યા છે। પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2006થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા હતા। 2013માં અધિક મુખ્ય સચિવ તરીકે સંધિ સેવામાં નિવૃત્ત થયા બાદ તેમણે એક દાયકાથી પણ વધુ સમય સુધી મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવા યોગદાન આપ્યું। તેમની વહીવટી કુશળતા, પ્રજાના પ્રશ્નોના નિવારણની આગવી સૂઝ અને કુનેહપૂર્ણ કાર્યશૈલી તેમના સમગ્ર સેવાકાળ દરમિયાન આગવું પાસું બની રહી હતી। કૈલાશનાથનજીને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય નિવૃત્ત જીવન માટે મારી શુભેચ્છાઓ।